ખેડા જિલ્લાના મહુધામાં પોલીસને મોટી સફળતા મળી છે, જ્યાં બકરા ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી લેવાયો છે। મહુધાના ઉંદરા ગામેથી ચોરી થયેલા 6 બકરા સાથે 2 આરોપીઓને પોલીસે ઝડપી પાડવામાં આવ્યા છે। ટેકનિકલ સર્વેલન્સની મદદથી મહુધા પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ ઉમરેઠ ખાતેથી આરોપીને દબોચી લીધા હતા। અંદાજે 24,000 રૂપિયાના મુદ્દામાલ રૂપે તમામ બકરા બકરીઓ સુરક્ષિત રીતે રિકવર કરવામાં આવ્યા હતા। જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે, જ્યારે પશુ ચોરી કરતા તત્વો સામે પણ પોલીસની કડક કામગીરીથી સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મહુધા પોલીસે બકરા ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે, જે 6 બકરા સાથે 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે, જે ટેકનિકલ સર્વેલન્સથી આરોપી પકડાયા છે, જેમાં ₹24,000નો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે। જે પશુ ચોરી સામે પણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જે ખેડાના મહુધા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવી રહ્યો છે, જે ટેકનિકલ સર્વેલન્સની મદદથી મહુધા પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે ઉમરેઠ ખાતેથી આરોપીને દબોચી લેવામાં આવી રહ્યા છે। જે ગામેથી ચોરી થયેલા 6 બકરા સાથે 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા, જે ટેકનિકલ સર્વેલન્સની મદદથી મહુધા પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ ઉમરેઠ ખાતેથી આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા, જે અંદાજે 24,000 રૂપિયાનો મુદ્દામાલ રૂપે તમામ બકરા બકરીઓ સુરક્ષિત રીતે રિકવર પણ કરવામાં આવી રહ્યા છે। જે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે પશુ ચોરી કરતા તત્વો સામે પણ પોલીસની કડક કામગીરીથી સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મહુધા પોલીસે બકરા ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે, જેમાં 6 બકરા સાથે 2 આરોપીને પણ દબોચી લેવામાં આવ્યા છે, જે ટેકનિકલ સર્વેલન્સથી આરોપીને ઝડપી પાડવામાં આવી રહ્યા છે, જેમાં ₹24,000નો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે, જે પશુ ચોરી સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે।